જીવનધારા વૃદ્ધાશ્રમ તારીખ 1/7/24ના રોજ આજે એડમિશન માટે આવેલ માયાબેન અભયભાઈ શાહ કે જેઓ ધારીસણા ગામ દેગામની બાજુમાં ત્યાંના વતની છે અને તેઓ પોતે તે મુંબઈ નાલા સોપારા રહેતા હતા અને તેમના પતિ અભયભાઈ શું કરતા હતા? અભયભાઈ માર્કેટિંગ કામ કરતા હતા. માર્કેટિંગ કામ કરતા હતા, ફેરી કરતા હતા. એટલે માલનું ઓર્ડર આવે ને તે આપવા જવાનું. હા, તે કામ કરતા હતા અને બેન પોતે પણ સરસ ખાંડવીને એમનો સરસ ત્યાં ધંધો પણ કરતા હતા, ખાખરાને તે બનાવતા હતા. અને અભયભાઈને છેલ્લા ઘણા સમયથી લાંબી માંદગી બાદ તેમનું તારીખ 23/4/24ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. અત્યારે 2 મહિના જ થયા છે અને હવે બેનની પરિસ્થિતિ એવી છે કે તે પોતે ભાડાના મકાનમાં રહી રહ્યા છે અને અત્યારે હાલ તેઓની આર્થિક પરિસ્થિતિ ઘણી નબળી હોવાથી તેમને જીવનધારા વૃદ્ધાશ્રમમાં અરજી કરતા એડમિશન માટે અહીં આવેલ છે. તો બેન શું કહે છે તે આપણે સાંભળીશું. બેન, તમારે અહીંયા એડમિશન લેવું છે તો કેમ લેવું છે? જીવનધારા હું હવે મારે કોઈ નિવૃત્ત છું, કોઈ મારો સપોર્ટવાળું કોઈ નથી. એટલે મને મારી ઈચ્છા આવી થઈ ગઈ છે કે મારે વૃદ્ધાશ્રમમાં રહેવાની ઈચ્છા થઈ ગઈ છે. મારે કોઈ સપોર્ટર નથી, મારે કાંઈ મિલકત નથી, ઇન્કમ નથી, બેંકનું કાંઈ ખાતું નથી. એટલે મારે નિવૃત્તને હિસાબે મારે આશ્રમમાં આવવાની ઈચ્છા થઈ ગઈ. અને તમારે બે દાગીના કોઈ છે? કશું જ નથી. તો બધું કશું વસાવ્યું નહીં તમે? બધું બારે સસરા સાસુ બીમાર રહેતા હતા, એ બધું એમાં જતું. પછી મિસ્ટરની હાલત આવી, પરિસ્થિતિ એવી ને એવી જ રહેશે. ખાંડી પર ઘર ચાલતું હતું, પછી બધું આમને આમ જ. અચ્છા, એટલે આર્થિક પરિસ્થિતિ પહેલાથી નબળી છે. અચ્છા, અને તેમના જોડે આવેલા ભાઈ શું કહે છે તે આપણે સાંભળીશું. સુહાસ શાંતિલાલ શાહ અમારી માસીની છોકરી બેન થાય છે, અમારા સગી બેન જેવું જ છે એમની જોડે, અને એ બિલકુલ નિરાધાર છે. એની હું મુખ્ય જવાબદારી અહીંયા જામીન તરીકે રહેવા તૈયાર છું. અને એમની આર્થિક પરિસ્થિતિ હકીકતમાં નબળી છે. હકીકતમાં નબળી છે. એમની પાસે કોઈ માલ મિલકત નથી, બિલકુલ અત્યારે નિરાધાર થઈ ગયેલા છે. બેન છે અંજનાબેન, તેવું શું કહે છે તે સાંભળીશું. અમારી બેનને હું રાખી શકે એવી નથી અને એની પરિસ્થિતિ એવી છે અને મારી પરિસ્થિતિ એવી છે. મારે રાખીને હું કેવી રીતે રાખું? અમે વૃદ્ધાશ્રમનો ઈચ્છા કરી કે મારી બેનને વૃદ્ધાશ્રમમાં મૂકીએ અને બિચારી નિરાધાર છે, એનો સહારો થઈ જાય. એનો અમે આ નિર્ણય લીધો છે અને સારી રીતના બિચારી રહે. દુઃખી જોયેલી છે એટલે અમને ચિંતા બહુ થાય છે કે મારી બેનને ઘર જોડે રાખું. ના, નથી રાખી શકી. એમ? પરિસ્થિતિ એવી છે. કેમ? મારો છોકરો કમાવનાર, પગાર ઓછો છે. ગમે એવી તકલીફ પડી છે, નાની છે. એ કરવાનું છે. એવું છે? હા, એટલે હું રાખી શકું એવું નથી. ઓકે. મારો છોકરાનો પગાર ઓછો છે. તો જીવનધારામાં કે જેઓ એકલા છે, જેઓ નિસંતાન છે અને જેઓ આર્થિક પરિસ્થિતિ ખૂબ જ નબળી છે તેવા જે એડમિશન આવે છે તેને અહીંયા ફ્રીમાં એડમિશન આપવામાં આવે છે. અહીંયા કે જેઓ આર્થિક રીતે સદ્ધર છે અને જેઓને દીકરા છે અને જેઓ પોતે પોતાની મિલકત ધરાવે છે તેને અહીંયા ફ્રી એડમિશન આપવામાં આવતું નથી. તો આવી પરિસ્થિતિમાં જીવનધારામાં ઘણા બધા એડમિશનો મેં ભૂતકાળમાં પણ આપેલા છે કે ટોટલી ફ્રી છે, પણ ઘણા બધાને એવું થાય કે અહીંયા આ ફ્રી એડમિશનો આપે છે તો બધાને આપે છે, તો બધાને અહીંયા ફ્રી એડમિશન મળતા નથી. તો આ એડમિશન અમે હાલ ફાઇનલ કરીએ છીએ કે આ એડમિશન અમારા ક્રાઇટેરિયામાં બેસે છે કે બેનને અત્યારે હાલ તેમની જોડે અત્યારે આયુષ્યમાન કાર્ડ પણ નથી અને તેઓ પોતે હમણાં જે તેમના પતિનું અવસાન થઈ ગયું છે તો અહીંયા અમારી એક આખી ટીમ એવું કામ કરે છે કે વિધવા બહેનોને વિધવા પેન્શન ચાલુ કરાવી આપવાનું, આયુષ્યમાન કાર્ડ, આધાર કાર્ડ અને સિનિયર સિટીઝન પેન્શન. તો અહીંયા અમે બેનનું વિધવા પેન્શન પણ તેમને ચાલુ કરાવી આપીશું. અને અહીંયા તેઓ સંસ્થામાં કંઈ નાનું મોટું કામ કરશે તો તેમને અહીંયાથી સેલરી પણ મળશે. તો આ એડમિશન અમે આજે ફાઇનલ કરીએ છીએ અને તેમના એડમિશન માટે અહીંયા અરજી કરનાર રેખાબેન અશોકભાઈ શાહ કે જે મુંબઈના વતની છે તેમની ભલામણથી આ એડમિશન અહીંયા અપાઈ રહ્યું છે. અને હવે બેન તમને અહીંયા અમે એડમિશન આપી રહ્યા છે અને અહીંયા સંસ્થામાં સરસ જીવનધારા વૃદ્ધાશ્રમ પરિવારમાં તમારે જોડાવાનું છે. તો જીવનધારા વૃદ્ધાશ્રમ પરિવારના પ્રણામ.